सुनहो भरत भावी प्रबल बिलखी નથી લખી શકાતી આપણા રેણીના અભ્યાસમાં સાતમા મંત્રનું જે પદ છે બિલખી અખંડ જેનું વિવર્તન બોલવું સાંભળવું बेव बंद जोया कर क्या हो रहा है क्या हो गया है आगे पीछे देखा कर वर्तमान में क्या है। परमात्मा जगत में મને તમને આપણને સૌને ખિલોલ કરતા જોવા માંગે છે, છતાં બધાને રાજીપે જોવા માંગે। શું કામ કે એની પાસે બીજી કોઈ બાબત નથી કે ઉદ્વેગ ઊભો કરાવે, કારણ કે સતરૂપી ચિત્તરૂપી અને આનંદરૂપી આ ત્રણ પરમાત્માના શરીરના નામ છે। सजनो माथाओ सतचित आनंद चैतन्य घन एम कई उमेरी न शकाय के एम कई बात न करी शकाय एवी रीतनु परम पिता अखंड ऐश्वर्य आ जगत में एवी सरस मजानी जाजम बिछावी आपने सौने बेसाड़ी त्रणेय प्रकृतिना त्रणेय विभाग में राजस तामस अने सात्विक त्रणेय घर में जेने रजोगुणनो जेने तमोगुणनो जेने सत्वगुणनो जे गति में रहवा मांगे ए गति में भगवान एने परमात्मा एने रोके नहीं। तामस प्रकृति वारो गारागारी करे तो मारामारी करे तो एने भगवान न रोके, तमे एक बीजा रोको अथवा तो एना स्वभाव में अकस्मात परमात्मा एवी व्यवस्था करी नथी। तमोगुणी ने तमोगुण में रजोगुणी ने रजोगुण में एमां बेवमांथी फेरफार करवो होय तो भगवाने एटलुं कीधुं के एक व्यवस्था छे। आ बन्ने गुणों मार न खावो होय, बन्ने गुणों अवगुण रूपे अहसास न करवो होय तो बन्ने गुणों ने बदलवा माटेनी व्यवस्था एक जगह राखी छे जेनुं नाम सत्य संग छे। सत्यनो एटले श्वासनो संग करो, श्वास विश्वासनी साथे जोड़ाईने रहे छे। आ सत्य संग साथे जो तमे लागी जाओ तो शरीर इंद्रियादिक आदि देहादिक भावों मने लाग्या करे छे कि हूँ आ छूं एटले मने कोई जुदो लागे, माराथी कोई मोटो नानो लाग्या करे। आ बधी द्विविधामांथी सत्यने जो पकड़ीए तो आ बधुं हळवेथी समन करवा मांडे, शांत थवा मांडे। हूँ ज छूं ने तो बाकीनुं बधुं क्यांथी होय? हूँ तो शरीरमां आ देहने पकड़ीने हूँ पणानो अनुभव करूँ। जेने घरे जन्म्यो एनी ज्ञाति लेवी पड़ी, एनु कुटुंब, एने लागती वळगती अटक, एना लागता वळगता जे कांई गुण दोषो हता बधाय मने स्वीकारवा पड़े। अने जे धंधो पुरुषार्थ हतो एमां मारे जोडावुं पड्युं, एना जेटला सगा संबंधी हता बधानुं थावुं पड्युं। जन्म्या पछी एने घरे आ शरीर लई आव्या एटले एणे ज ओळखाण आपी के अमारा कूळनो दीवो छे के अमारा कूळनी लक्ष्मी ओळखाण आपी। આવી રીતે આ વિશાળ વ્યવસ્થા પરમાત્માની છે, એમાં આપણે કોઈ રીતે એની ભૂલ કાઢી શકીએ જ નહીં। ભૂલ બધી હોય તો કદાચ આપણી ઉતાવળમાં હોય અથવા તો
આપણે મોડા પડ્યા હોય ને ભૂલ લાગ્યા કરતી, અથવા તો આપણને સમજી ન શક્યા હોય ને ભગવાનની ભૂલ લાગ્યા કરતી હોય. અતિ મહત્વનું તો પરમાત્માનું મુખ્ય અંગ છે કે મને તમને આ પ્રાણમય જગતમાં સાચવવા છે. ભગવાનની જવાબદારી તો જુઓ કેવી. જમીનના તળિયામાં ઊંડે 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 ક્યાંય પવન ન પહોંચે એવી ઊંડાણવાળી જગ્યામાં ન્યાય જીવજંતુ હોય, ત્યાં જીવતા હોય, શ્વાસ ભરતા હોય, ત્યાં પણ એનો વંશ વધતો હોય, ત્યાં પણ એની વ્યવસ્થા ખબર નહીં કઈ રીતે ક્યાંથી. આ પરમાત્માની એક અકળ કળા છે. આવી તો 16 કળા છે, આવી તો 64 કળા છે, આવી તો અનંત કળા છે. મને તમને આપણને મનુષ્યને અમુક કળાઓ આપી છે, તો પરમાત્મા પાસે તો કળા અનંત કળા હોઈ શકે. મને મારી આપણી બુદ્ધિમાં ફેરફાર લાગ્યા કરે છે. હું કઈ કહું, સામેની વ્યક્તિ કઈ કહે, એકબીજાને સમજી શકવામાં પણ બહુ વાર લાગ્યા કરે છે. પતિને પત્ની ન સમજી શકે, પત્ની પતિને ન સમજી શકે, ભાઈ ભાઈને ન સમજી શકે, પુત્ર પિતાને ન સમજી શકે. કેવી મજબૂરી! આવડું બધું જ્ઞાન, આટલી બધી બુદ્ધિ, આટલી બધી ચતુરાઈ, આટલો બધો અભ્યાસ, આટલી બધી વિશાળ પરમાત્માની લીલા વચ્ચે આવેલો જીવ પરમાત્માથી વંચિત રહી જાય અને આમ જ જેમ આવ્યો એમ પાછો આ શરીર ખાલી કરીને નીકળી જાય. પરમાત્મા, એના તો અનેક નામ, અનેક નામ. ગુરુની વંદના સાથે આપણે એક ગુરુની દૃષ્ટિનો એક વૈરાટ પ્રકાશ છે, એમાંથી નાનકડું કિરણ, એની દૃષ્ટિનું આપણને પ્રાપ્ત થાય અને આપણી સૂતેલી અવસ્થામાંથી જાગૃતિ આવે. કાંઈ ન સમજાય તો એટલું તો સમજવાનું થાય છે ને કે હું આ શરીરમાં આવ્યો છું, આ સંસારમાં આવ્યો છું, આ સંસારના લાગતા વળગતા બધા રીત અને રિવાજોમાં આવ્યો છું. અહીં બધું જાણવા મળે છે, બધું. 4 મોટી દુકાનો છે, ત્યાં તમે પહોંચી જાઓ, કંઈ ન આપણને મગજમાં ઉતરતું હોય તો 4 દુકાનવાળા છે ને 24 કલાક દુકાન ખુલ્લી રાખીને જ બેઠા. ક્યારેય એની પેઢીઓ બંધ થતી નથી. કોઈ દી તમારી પાસે એ પેઢીવાળા વળતર માંગતા નથી. સમય માગે છે, શ્રદ્ધા માગે છે, જિજ્ઞાસા, ઉત્કંઠા, તાલાવેલી લગ્ની માગે છે કે શું જાણવા માગે છે. એટલે તમે જઈને કહો ને આ 4 દુકાનમાં કે મને સમજાતું નથી કે કઈ રીતે આ જગતમાં મારે આવવાનું થયું. અરે મને તમને આપણને તો નથી સમજાતું, એ વાત વિવાદ વગરની છે. પણ હનુમાન બનીને પધાર્યા છે શંકર સ્વયં કેસરી નંદન. ભગવાન રામ મર્યાદાની લીલા કરતા કરતા રડવા માંડ્યા. એની માત્રા મનુષ્યની જેટલી હતી ત્યાં સુધી ભગવાન મનુષ્યની મર્યાદા સાચવતા ક્યાંય પોતે ભગવાનનો ભાવ દેખાડ્યો નથી કે હું કાંઈ છું, કે હું મનુષ્યની જેમ જ મર્યાદા સાચવતા શ્રેષ્ઠતમ, ઊંચામાં ઊંચી રહેણી બતાવતા એમાં ક્યાંય તમે ભૂલ ન કાઢી શકો. કઈ માને પગે લાગે છે, નહીં તો માં આશા રાખે કે મારો દીકરો મને પગે લાગે, પણ આવ્યાની સાથે કઈ માને એટલા બધા રાજી રાખે છે. એ મનુષ્ય અવતારની ભૂમિકામાં મનુષ્યને કેવું વર્તન, વ્યવહારો, રીત અને રિવાજો પોતાના કુટુંબ સાથે, પોતાના લાગતા વળગતા બધા સદસ્યો સાથે કેવી રીતે રહેવું જોઈએ, એણે પોતે જ સ્થાપિત કર્યું. એટલે બીજાને એવી રીતે રહેવામાં કોઈ પણ જાતની હરકત નહીં. જો એવી રીતે રહો તો. પણ રામ ભગવાને રીત અને રિવાજ પ્રગટ કર્યા અને રહેવા માંડ્યા. એની પહેલાં કોઈક એવી રીતે રહેતું હતું. એ હતા વશિષ્ઠ બાપજી, એ હતા વિશ્વામિત્ર ગુરુ.
એવા ઋષિઓ મુનિઓ તપસ્વીઓ ગુરુની ભૂમિકા પર રહી અને ઊંચામાં ઊંચો પવિત્રમાં પવિત્ર ગૃહસ્થાશ્રમ નિર્વાહ કરતા હતા. જો રામ ભગવાનનો મર્યાદા પુરુષોત્તમનો આવડો ગૃહસ્થાશ્રમ હોય એના ગુરુનો ગૃહસ્થાશ્રમ કેવો હોય વિચાર તો કરો. જેમાંથી ભગવાનને પ્રેરણા લેવાની થાય. અરે જેના ચરણમાં માથું નમાવાનું થાય. અરે અવતારને સંપૂર્ણતા જે ચાહે જે ધારે તે કરનારા એને ગુરુના ચરણમાં મસ્તક નમાવાનું થાય, ગુરુનો રાજીપો લેવાનો થાય. શું કામે કે આમાં મને ક્યાંય કોઈ પણ પ્રકારના આવરણ ઊભા થાય સમજવામાં, અથવા તો ક્યાંક ઉતાવળ કરી જાઉં, ક્યાંક થોડો લેટ પડું, આ બધી બાબતોમાં મારી ગુરુતા આપ છો પ્રભુ. મારા વિચારોમાં પ્રકાશ આપ ફેલાવતા રહેજો. એ શિવ મારા હૃદયમાં રહેજો તો હું અમર્યાદા પુરુષોત્તમની લીલા કરવા જઈશ. એટલે ભગવાન શિવે કીધું પણ મેં તમને હૃદયમાં રાખીને તો આ મર્યાદા સ્થાપી છે. એટલે રડતા રામ ભગવાન શિવ એટલે પોતાના ગુરુજીને ઈષ્ટને યાદ કરે છે કે ભગવાન હવે મને રડવાનું આવ્યું છે. મનુષ્ય થઈને આવડો મોટો સૂર્યવંશનો દશરથનો પુત્ર બની અને આ ભૂમિકા ઉપર આવ્યો છું, પણ ભગવાન મારી પત્ની વિના હું રડું છું, આ સારું લાગશે? હવે મને અહીંથી બે વિભાગમાં વેચી દો. એક સંસારનો રામ બનાવો અને એક આપની અહોનિષ્ઠ જે સતની અને વચનની ધારા ચાલી આવે છે એનું રામ મને ગુપ્ત રાખો. સંસારનો મર્યાદા પુરુષોત્તમ રામ મને પ્રગટ રાખો. રડવા માંડ્યા છે સંસારની ભૂમિકા ઉપર, પત્ની માટે નહીં કે પ્રેમ પૂર્ણ કળામાંથી સત્યમાંથી જ પ્રેમ પ્રગટ્યો છે. તો એ પ્રેમ સત્ય જ હોવો જોઈએ અને સત્ય મારો ને સીતાનો પ્રેમ હોય તો એના વિરહમાં આ શરીર અને આત્મા આ બે એક ઘરમાં એકબીજાના પૂરક થઈને આ સમય એક એક ક્ષણ રાજીપો જ આપો આવ્યા હોય તો હવે મને રડવું પડે છે. એટલે હે ભગવાન આના પછી મને શું કરવું એ મને સમજાવો. રામ ભગવાને પંચવટીમાંથી મોબાઈલ કર્યો ભગવાન શિવને કે મને કહો કે હવે મને શું કરવું? હું રડવા તો માંડ્યો છું, હવે આનાથી આગળ લીલામાં શું આવશે? ભગવાન મર્યાદા પુરુષોત્તમ આ મનુષ્ય જગતને સંસારમાં પ્રવેશ કરાવવા માટે, સંસારમાં પધારવા માટે, સંસારિકતાનો નિર્વાહ કરવા માટે જે પગલાં ભરીને આપણને રસ્તો બતાવવા આવ્યા છે એ રામ રડે છે. એટલે ભગવાન શિવજીએ કહ્યું કે પ્રભુ આપ થોડી વેઇટ કરો, હું તમને મોબાઈલમાં આ વાતને સમજાવી શકીશ નહીં, એટલે હું પ્રેક્ટિકલ તમારી પાસે જ આવું છું, તમારી પાસે જ આવું છું. એટલે ભગવાન રામે કીધું કે કેવી રીતે આવશો અને હું તમને કેવી રીતે ઓળખીશ? એટલે ભગવાને કીધું હું પૃથ્વી પર આવ્યા પછી મારી જે પોઝિશન છે એ પોઝિશનમાં હું તમને જલ્દી મળ્યા પછી મારી ઓળખાણ તમારી પાસે છે. તમે મને, હું તમને, આપણે બંને મળશું ને એકબીજાને ઓળખી લેશું. આ 30-30 વર્ષના 40-40 વર્ષના સંસાર છે, હજી આપણા દીકરા દીકરીઓ આડી વાળી કોઈ એકબીજાને ઓળખતા નથી. હજી ક્યારેક આમ કરવું પડે, હાવ મોટી ઉંમરનાની ફરિયાદ આવે તો સારું લાગે. મોટી ઉંમરના થાય અને માં ફરિયાદ કરે, દાદા ફરિયાદ કરે, સારું લાગે? કેવી પાછી ફરિયાદ છોકરાઓની નહીં, આ નથી સમજતી એમ ગુજરાતીમાં, આ નથી સમજતા આ નથી એમ ગુજરાતીમાં. એટલે આ સારું ન લાગે એમ છે. પવિત્ર જીવન પણ આદતો પડી ગઈ છે ને, આદત એકને એક વાતમાં કાયમ લઢણ થવા માંડ્યું. એ પછી ઘર કરી ગઈ, એ તમાકુનો રસ લોહીમાં ઉતરી ગયો. પછી કોઈ રીતે ડૉક્ટર કે હવે જ્યારે જાઓ ત્યારે લેતા જાજો, બાકી તો આમાં કોઈ રસ્તો નથી. આ
મનુષ્ય, બુદ્ધિશાળી મનુષ્ય, અને એને કહેવું પડે કે આ વ્યસન છે. આ વ્યસનનું આસન ક્યાં હતું ને ક્યાં બેસી ગયું? વ્યસન તો માથા પર બેસી ગયું, હવે એના વિના હાલે નહીં એવું કરી ગયું. એટલે વ્યસનને છૂટવું કે આપણે આમાંથી છૂટવું કઈ રીતે? ભગવાન શંકર સ્વયં કેસરી નંદન હનુમાનજી બનીને આવ્યા. હનુમાનજી બનીને તો આવ્યા, પરંતુ હનુમાનજી બધા ઋષિ મુનિઓને પેલા તો માને પૂછવા માંડ્યા કે माँ कम से कम इतना तो बता माँ, मैं यहाँ क्यों आया हूँ? હું અહીં શું કામે આવ્યો છું? કારણ કે મનુષ્યના શરીરમાં એમાં નર અને વાનરના શરીરમાં ભગવાન વાનરની કેટેગરી, વાનરની કક્ષા, વાનરની જેટલી ભૂમિકા હોય એવા બનીને પૂછે છે. સાંભળો ને, થોડીક વાર માટે ભગવાન શિવજી નરમાંથી વાનર, નરની સામે વાનર બનીને આવ્યા. ભગવાન નર લીલા કરે તો શિવજીએ વાનર લીલા કરી અને અદભુત લીલા કરી, વાનર લીલા કરી, પણ અદભુત લીલા કરી. माँ वहीं शा માટે આવ્યો? कम से कम कहे तो सही माँ, मैं यहाँ क्यों आया हूँ और मेरे को क्या करना है? माँ बता तो सही. माँ કેટલું બધું સમજાવે તો ઘડીએ ઘડીએ હનુમાનજી પૂછા જ રાખે. माँ અહીંયા આ ઘાસ કેમ ઉગ્યું? माँ આ ઝાડ કેમ ઊંચી ઊંચી જાય છે? माँ આ ઝાડની અંદર આ શું આવ્યું? माँ આ પવન કેમ જલ્દી જલ્દી વાય છે? આ જલ આવું આવું એક પછી એક એટલું પૂછ્યા કરે. અંજની माँ तो ત્રાસી જાય કે मैं तुम्हें कैसे समझाऊं कि ये क्या है, ये क्या है? પછી माए कीधु ये सब भगवान कर रहे हैं. એટલે હનુમાનજી कीधु कि वो कहाँ है, वो तो बताओ, वो भगवान कहाँ है? अरे भाई, भगवान को मिलना है तो भगवान का भजन किया जाता है, कुछ तप साधन किया जाता है. अगर भगवान को मिलना है तो કંઈક પુરુષાર્થ કરવો જોશે. એટલે હનુમાનજી બધા આમ કરીને બેઠા હતા ને મોટી આમ, કોઈ આમ, કોઈ ને કોઈ આસનથી, કોઈ ને કોઈ પોતાની નિજી મસ્તીથી બેઠેલા જેટલા સાધુ સંતો, તપસ્વીઓ, ઋષિઓ, મુનિઓ, આ બધાને હનુમાનજી આમ હલાવે. ઓ બિચારા આંખ ઉગાડે. એટલે હનુમાનજી કે આંખ બંધ કરકે ક્યાં ઢૂંઢ રહે હો? એ આંખ બંધ કરીને શું ગોતી છે? એટલે પેલા તપસ્વી કે હમારે માલિક કો ઢૂંઢ રહે, हमारा भगवान ने गोतीए છીએ. એટલે કે તેરે ભગવાન કો તો પૂછ, મેં ઇધર ક્યું આયા હું? તારા ભગવાનને પૂછી જો કે હું અહીં કેમ, શા માટે આવ્યો છું? એટલે ઓ બિચારા કે અમારી ખબર નથી, એમાં તમારું ક્યાંથી પૂછીએ? અમારી એ ખબર નથી તો તમારી પૂછા કેવી રીતે કરીએ? એટલે વળી હનુમાનજી કોકને બાંધી દે ઝાડવા હારે, બે ત્રણ ઋષિ મુનિ ભેગા બાંધી દે, અધર ચડાવી દે. એવા બધા ત્રાસ અને કોપ થવા માંડ્યા. એટલે બધા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સાધકો ભેળા મળીને ભગવાનને ફરિયાદ કરે છે. કોને? નારાયણને ફરિયાદ કરે. ફરિયાદ આંખું વીંચી જાઓ ને એટલે સીધા તમારી નાભીમાં વયા જાઓ. અને જેટલી ફરિયાદ હોય અહીંયા સામેથી ફરિયાદ આવતી હોય, તમારે એમાં ફરિયાદ કરવાની ન હોય, અંદરથી આવતી હોય. સવારે ઉઠું ને નિંદ્રા કરીને તો અંદરથી જ આવે કે અત્યારે મને આવું કંઈક આપે તો સારું. આખી રાત સુગર ખાધું છે, સવારે કાંઈ સેજ એમથી કેલ્શિયમવાળી કોઈ બાબત આપને તો સુગર હળવું થઈ જાય. અંદરથી જ એને જરૂર છે. આખું કાર્યક્રમ સાચવે છે. જે હવે ખાવ છો એમાંથી દિવેલ બનાવે છે. એ ગુણપતિનો સ્ટાફ પૂછે છે કે હવે આ સવારે આને શું આપશો? તો ઉઠ્યાની સાથે કંઈનો કોઈ કચરો ખાશે. એટલે અંદરથી કહે છે કે આજ મને સહેજ રીંગણાનું ભરથું હોય, એક બાજરાની રોટલી હોય, સહેજ માખણ દૂધ હોય, આ ખોરાક આપણો તો ઢોકરાને ચા શું આપી આપીને બિચારાઓને દુઃખી કર્યા કરો છો. કાં ભાખરું હોય, સરનામું ન હોય, માથે ઘીનું. અને એટલે એ લોકોએ એના માટે જ આ ફાસ્ટ ફૂડ ચારે બાજુ ખોલવા આવે. ફાસ્ટ ફૂડ
તું કે એ બનાવી દઈને કેટલી વારમાં બનાવી, ઊભો તો રે, તું જમતો જા. હા, અને આ લોકો જેમ હોય એમાં બહુ દિમાગ બગાડવા જેવો નથી, પણ વહીવટ કંઈ ખોરંબે પડી ગયો છે. કામ સાચું કરવું ને દિવેલ ખોટું, કામ સાચું, વર્કિંગ સાચું, પાવર સાચો બતાવવાનો અને ખાવાનું ખોટું. તે આ લોકો તમને એમ ન થાય કે કમસે કમ 2 ટાઈમ 3 ટાઈમ આ થાળી તો સાચવી, એ તો કેટલો ફાયદો. એના માટે થાળી બનાવો એટલે થોડીક વધારે બનાવવાની, ભગવાનનો થાળ ધરી દેવાનો, લાલાનો બાળભોગ ધરી દેવાનો, પછી કોળીઓ કોળીઓ બધાને મળે, ધીમે ધીમે ઓઇલિંગ થતું જાય એટલે બધાને ગમે. આવી ટેવ પાડવી છે મોટી બેન. બેકરી વાળાનું બધું બરાબર છે, પણ એ અમુક લોકો એવું ઈચ્છે છે કે આ બધાય થોડું થોડું અફીણ ખાતા જાય, થોડું થોડું ઈંડાનું પાણી પીતા જાય. એમ કરીને એ લોકો આપણી આ તાસીરને બદલવા માંગે છે. જેમ હોય તેમ, પણ આવું કંઈક સાનું મોનું થાય છે. અને તમે પણ ટીવી પાસે બેસી જાઓ એટલે બધું ભૂલી જાઓ છો. એ કોઈ મારી ફરિયાદ નથી, હું તમારા વગોણા નથી કરતો, પણ હનુમાનજી કહે છે મને કોક તો બતાવો, બધા આંખો વીંચીને બેઠા છો, આમ કરીને બેઠા છો, આમ કરીને બેઠા છો. એટલે બધાની ફરિયાદ વિષ્ણુ ભગવાન પાસે ગઈ. ભગવાન કે હું એમાં ડિસ્ટર્બ નહીં કરું, એ બધું શંકર ભગવાનને સોંપ્યું છે. એટલે બધા શિવજી પાસે આવ્યા કે ભગવાન આ હનુમાનજી તો જુઓ ક્યાંય કોઈ બીજું કંઈ ન કરવા દે તો કશું વાંધો નહીં, પણ ભજન નથી કરવા દેતા. અમારા શ્વાસાને એના એડ્રેસ ઉપર 21,600માંથી જેટલા લેવાય એટલા બેલેન્સમાં જમા કરવા નથી દેતા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. રામમઢીમાં હમણાં 4 વર્ષ થશે, રાત ને દિવસ એનો એકનો એક શ્વાસ શ્રી રામ જય રામ, જય જય રામ. તો તમને બહુ આઘું પડે, એ તો ખાલી વાતુનું આઘું પડે, બાકી ભોગવું હોય તો તમે એમ. હવે તો કેવી આ સ્પેશિયલ તમારા માટે વચ્ચે બસ હાલી જાય, એને કોઈ હેરાનગતિ નહીં, એને જ્યાં જવું હોય ત્યાં જવા દો. પણ અહીંથી બેસે કે જાઉં રામમઢીની ધૂનમાં, પણ ચોકમાં પૂગે ને તાપીમાને કાંઠે ચોક છે. ચોક ત્યાં ન હોય, ચોક ભાગળ ઉપર હોવો જોઈએ, પણ તોય પહેલાં ચોક ત્યાં હશે. એ તાપીમાને કાંઠે ચોકમાં પહોંચે એટલે ત્યાં પોલીસવાળા ઊભા હોય, આમ કરતા હોય, આમ આમ. એ કે કઈ બાજુ જાઉં? એ કે અહીંથી જવા દઈ ને રામમઢીમાં જાઉં. કે હમણાં નથી જવું, પહેલાં ચોપાટીમાં જી આવ, પહેલાં હાજી એવું કરી આવ, પછી નિરાતે ચોપાટીમાં ગયા પછી રામમઢી થોડો આવતો હશે. ત્યાં તો ચોપાટીવાળા થાવ ત્યારે ચોપાટી કરીને બેઠા છે. જેમ હોય તેમ, પણ ભગવાને કીધું કે શિવજી પાસે જાઓ. એટલે શિવજીને કીધું કે કોઈ રસ્તો કરો. શિવજીએ કીધું હા હાલો બધા ભેળા થઈને નીકળો, હનુમાનજી પાસે પહોંચો તો હું હમણાં રસ્તો કરી દઉં. ભગવાન શિવ હનુમાનજી સામે આવીને સન્મુખ ઊભા છે, પણ હનુમાનજી શિવના સ્વરૂપમાં, શિવ એના પોતાના નિજી સ્વરૂપમાં. એટલે હનુમાનજી બધાને ત્રાસ આપતા હતા કે હું કોણ છું, હું કોણ છું, શા માટે આવ્યો છું, હું કોણ છું, આ જમીન ઉપર શા માટે આવ્યો છું, હું કોણ છું, આ જમીન ઉપર મારું અહીંયા આવવાનું કારણ શું, બતાવો બતાવો બતાવો. એટલે ભગવાન શિવજીએ કીધું, તપસ્વી બની શિવજી પૂછે છે કે શા માટે અકળાવો છો ને બીજાને અકળાવો છો? એટલે હનુમાનજીએ કીધું કોઈ મને બતાવતું નથી હું અહીં શા માટે આવ્યો છું અને મારો લક્ષ્ય મારે કરવાનું શું છે. એટલે ભગવાન શિવજીએ કહ્યું કે પહેલાં મને એ તો બતાવો કે તમે કોણ છો, તમે કોણ છો આટલું મને કહ્યું એટલે તમે શા માટે આવ્યા હું તમને કહી દઉં. હનુમાનજીએ તુરંત કીધું કે હું હનુમાન છું, હનુમાન. એટલે શંકર ભગવાન કે હું તમારું નામ નથી પૂછતો, તમે કોણ છો એ પૂછું છું. એટલે હનુમાનજીએ કીધું હું હનુમાન કેસરી નંદન. તો કે હું તમારી પેઢી નથી પૂછતો, હું તમારા બાપ દાદા કોણ હતા એ ક્યાં પૂછું છું, પેઢી નથી પૂછતો, તમે કોણ છો.
હનુમાનજી અકળાઈ ગયા કે હું હનુમાન છું, કેસરી નંદન છું, તો હજી વળી પાછું પૂછે છે તો હું કોણ છું? એટલે હનુમાનજીએ કીધું વાનર છું, વાનર. એટલે શંકર ભગવાને કીધું કે તમારી જાત નથી પૂછતો, તમારી પેઢી વંશ નથી પૂછતો, તમે વાનર છો, હનુમાન છો, તમારું નામે નથી પૂછતો, હું તો એમ પૂછું છું કે તમે કોણ છો. એટલે હનુમાનજી તો આંખું વીંચી અને પોતાની અંદર ડૂબકી મારી. સાંભળો ને, પોતાની અંદર ડૂબકી મારી. આપણે ડૂબકી મારીએ છીએ પોતાની અંદર, પણ એવું સંકટ આવે ત્યારે, મુસીબત આવે ત્યારે ડૂબકી આપણે મારીએ છીએ. મુસીબત આવે, સંકટ આવે ત્યારે આપણે ખોજવા માંડીએ, અંદર જઈને ગોતવા માંડીએ. એટલે હનુમાનજી અંદર ઉતર્યા મંડ્યા ખોજવા કે હું કોણ છું, હું કોણ છું. તો અંદરની સંપત્તિ તો બધી એવી હતી, એમાં હનુમાનજીનું એડ્રેસ આપે એવું કોઈ નહોતું. અને હનુમાનજીએ બહુ પ્રયત્ન કર્યા, ઊંડે 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 જઈને પ્રયત્ન કર્યા, તો શંકર ભગવાન સામે ઊભા હતા. એટલે શંકર ભગવાને કીધું કે હે હનુમાન, તમે છો ને એ હું છું, અને હું છું એ તમે છો. પણ मैं क्या करने के लिए इधर आया हूं? अरे भला આપણો ભગવાન ક્ષીર સાગરમાં શેષની પથારી પર વિષ્ણુ નારાયણ એ ભગવાન જમીન ઉપર ઉતરી અને રામ બનીને મર્યાદા પુરુષોત્તમની લીલા કરે છે. એટલે એ લીલામાં ભગવાન રામના કામ કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ હનુમાનજી. અને હનુમાનજી આંખ વીંચી અને એવા પ્રસન્નતાથી કૂદી પડ્યા કે રામ કાજ લગ તુમ, મારો અવતાર જ લીન અવતારા, રામનું કામ કરવા માટે મારો અવતાર છે એટલી ખબર પડી. એટલે હનુમાનજી પછી બીજું કોઈ કામ કર્યું એમ જો આપણને ખબર પડી જાય કે આપણે શા માટે આવ્યા છીએ. એક સરસ મજાનો મહાપુરુષોનો સંતોને 4 દુકાનવાળાઓનો જવાબ છે. 4 દુકાન 4 પેઢી છે ને, એક છે હરિ, એક ગુરુ, એક સંત અને એક શાસ્ત્ર. આ 4 દુકાનવાળા 24 કલાક દુકાન ખુલ્લી રાખે છે. અને 4 દુકાનવાળા જિંદગીમાં કોઈ દી ખોટું બોલતા જ નથી. તમે જાઓ એને પૂછો, શાસ્ત્રને પૂછો, સંતોને પૂછો, ગુરુને પૂછો અને પરમાત્માને જઈને પૂછો. 4 જ્યારે જાઓ ત્યારે રાતના 2 વાગે ચીસ પાડો તો એની દુકાન ઉઘાડી હોય. શું પ્રોબ્લેમ, શું મૂંઝવણ, શું થાય છે, શું કરવાનું છે, આવો આવો. કે શું થાય છે? મન બીમાર છે, તન બીમાર છે, કે વ્યવસ્થા અટકી છે? તને જે થાય તે કહે, હમણાં જ એનો ઈલાજ કરી દઈએ. સંતો, શાસ્ત્રો, ગુરુજનો અને ભગવાન. હનુમાનજીએ પછી બીજું કામ ન કર્યું. અને હનુમાનજી ભગવાન રામની સન્મુખ ગયા છે. અને રામ સન્મુખ જઈને હનુમાનજીએ પ્રશ્ન કર્યો છે, પ્રભુ મને કેમ બોલાવામાં પાડી દીધો? મને ગૂંચવાડામાં કેમ? મને કેમ પ્રભુ આપની ઓળખાણ હોવા છતાં મને કેમ પડદે રાખ્યો? હનુમાનજી એને ખ્યાલ આવ્યો કે શંકર સ્વયં કેસરી નંદન ભગવાન, તમે મને ઈષ્ટ માનો છો, પણ હું તમારો દાસ થવા માટે આ મૃત્યુલોકમાં તમને કેવી રીતે પામી શકાય એવી ભક્તિ કરી અને મૃત્યુલોકના મુસાફરોને બતાવું કે અતુલિત બલ ધામા, મારામાં એવડું બળ હોવા છતાં, એવડી બુદ્ધિ હોવા છતાં, એટલી વિદ્યા હોવા છતાં, એટલી સંપૂર્ણતઃ સમજણ હોવા છતાં એક રામ નામને હું આધીન થઈ જાઉં છું. આવી રીતે હનુમાનજીએ સીધો અને સરળ આ શ્વાસને ઘેરે વિશ્વાસની મુસાફરી કરવાનો પ્રયોગ આપણને બતાવ્યો. બધું જાણવા છતાં, સંપૂર્ણ જાણવા છતાં એક રામના નામનો આશ્રય લઈ અને હનુમાનજી બેસી ગયા. આપણા માટે કે કઈ જાણો છો
એનાથી વિશેષ છો, એનાથી મોટા છો. ગામડેથી સુરત આવ્યા, સુરતથી મુંબઈ ગયા, મુંબઈથી પછી એન્ડ્રોપ ગયા, એનાથી પછી આગા આગા ગમે ત્યાં ગમે એવડા મોટા પથરાઈ ગયા. પણ છેલ્લે સુવા ટાણે તમારો સગો કોણ છે? નિંદર આવે ત્યારે કોણ છે તમારો? બસ હનુમાનજી એ એડ્રેસ ઉપર પલોઠી વાળી અને છેલ્લો સગો રામ છે. જે પહેલો સગો હતો સંસારમાં મોકલવા વાળો એ રામ હતો. અહીં જીવન આપીને જીવાડવા વાળો એ રામ હતો. અને છેલ્લે હાથ પકડી અને એને ઘેરે પાછો મૂકવા જવા વાળો પણ એ રામ છે. હનુમાનજીએ આવી ઓળખાણ આપી.